મારી દીકરીની સામે એ આવી રીતે આવી જતો તો આવી ધર્મી આ હાલતમાં મારી દીકરી ડરી ગઈ. મારી દીકરી મારી પાસે નથી આવતી, મારાથી બીવે છે. જ્યારે કોઈ સ્ત્રી સાથે કંઈ ખોટું થાય અને પોલીસ સ્ટેશન જાય અને પછી એને આશા હોય કે પોલીસ એનું સાંભળશે, પણ ઘણી બધી વાર એવી ઘટનાઓ સામે આવે જ્યારે પોલીસ જ હેવાન બની જતી હોય. અને આમાં પોલીસ તંત્રની બધાની વાત નથી થઈ રહી, પણ અમુક કિસ્સાઓમાં જે વર્દી ધારક હોય છે એ વર્દીને શરમજનક સ્થિતિમાં મૂકી દે છે, કારણ કે એવા કરતું તે કરતા હોય છે. વાત રાજકોટની કરવી છે. એક કેસની ખૂબ ચર્ચા થઈ રહી છે અને એનું કારણ એ છે કે રાજકોટમાં એક પોલીસ કર્મી જેના સામે રહેતા પડોશી એક મહિલા જે છે એને છેલ્લા કેટલાય સમયથી હેરાન કરતો ત્યાં સુધી સીમિત ન હતું, પોતાની હવસ ઉતારતો. એટલું જ નહીં, એ જે પીડિતા છે એ પીડિતાની દીકરીને પણ એ હેરાન કરતો. એનું નામ છે ઇમરાન હબીબ રાઉમા અને ઇમરાન હબીબ રાઉમા એ પોલીસ છે. ખાખીનો રોફ જમાવી અને પછી એ પીડિતા અને તેની માસૂમ દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપતો. છેલ્લા કેટલાય સમયથી આ બધું જ ચાલતું હતું. વર્ષોથી આ મહિલાએ બધું સહન કર્યું. એના પછી અંતે જ્યારે એનાથી સહન ન થયું ત્યારે એને અલગ અલગ સંગઠનોને બોલાયા, કારણ કે મહિલા પોતે હિન્દુ છે અને સામે જે ખાખી ધારક છે મુસ્લિમ છે. એટલે આખી વાત જે છે એ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સુધી પહોંચી. રાજકોટ પોલીસની ત્વરિત મદદથી અત્યારે જે કાયદેસરની કાર્યવાહી એ પોલીસ કર્મી પર કરવામાં આવી રહી છે, એ મહિલાનું જે નિવેદન સામે આવ્યું છે, જે પીડિતા છે એ જે કહી રહ્યા છે, રૂવાણા ઊભા કરી દે એવી પરિસ્થિતિ છે. આવી અનેક જગ્યાએ પરિસ્થિતિ છે કે જ્યાં કોઈ અધિકારી હોય કે પછી કોઈ મોટા પોસ્ટ પર હોય, એને એવું લાગે કે પોતાના હોદ્દાનો ઉપયોગ કરી અને કોઈ પણ માણસને દબાવી શકે છે. રાજકોટના આ કિસ્સામાં પણ એવું જ છે. એ પડોશી હતા અને એ માતા અને દીકરી બંનેને હેરાન કરતા હતા. વર્ષોથી એની હવસનો એ શિકાર બન્યા. એના પછી એ માતાએ એવું કહ્યું કે મારી દીકરી સામે એ કપડાં વગર આવતો અને એને હેરાન કરતો. આનાથી ભયાનક અને કરુણ પરિસ્થિતિ શું હોઈ શકે? એ માતા જે પીડિત છે શું કહી રહ્યા છે, સાથે જ પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરવાના છે તે બધું જ સાંભળો. મને કીધું આ વિશ્વ હિન્દુ પરિષદ વાળાનો હેલ્પલાઇન નંબરમાંથી મને નંબર મળી આવ્યા. એ લોકોએ મને હિંમત દીધી કે એવું ન હોય, કાયદાનું કામ કરે જ. ત્યાંથી મને હિંમત મળી. મને એ લોકોએ થેન્ક્સ ટુ બાંગરવા સર, ત્યાં એમણે આ બધી પ્રોસેસ ટૂંકમાં મારું સપોર્ટ કરીને મને હિંમત આપીને આ વિધર્મીને અત્યારે મને થોડોક ન્યાય મળ્યો છે. તમને બતાડું, મારી દીકરીની સામે એ આવી રીતે આવી જતો તો આવી ધર્મી આ હાલતમાં મારી દીકરી ડરી ગઈ. મારી દીકરી મારી પાસે નથી આવતી, મારાથી બીવે છે. તમારા સંપર્કમાં કઈ રીતે આવ્યો હતો આ વિધર્મી? કારણ કે ઘરમાં ઘૂસી ગયો, હિંમત કરી કે સંપર્ક કર્યો? જૂના પાડોશી સર, એ પાછળની શેરીમાં જ રહી છે, એટલે વર્ષોથી એમ તો ઓળખતા જ હોય સર એકબીજાને. સંપર્કમાં આવવાની પણ ટેલરની ત્યાંથી એણે મારા નંબર લીધેલા હતા સર. મેં એને નંબર કોઈ દિવસ દીધા નથી. ફર્સ્ટ ટાઈમ એણે આ વસ્તુ કરેલી હતી સર. ત્યાંથી સંપર્કમાં આવ્યા કે વિડીયોની બીકે મેં કોઈ દિવસ કોઈને વાત જ ન કરી, પણ મારી વાત મારી દીકરી સુધી આવી. પછી મારાથી નો રહેવાડું સર. હવે શું ઈચ્છો છો બેન તમે? મને બસ ન્યાય જોઈ છે. મને ને મારી દીકરીને ન્યાય અપાવો. મારી દીકરી સાથે નો કરવાના ડફલાયડે કરેલા છે. મારી છોકરી બધું બોલે છે સર, પણ મારી સામે ને એના પપ્પા એક સામે એટલી ડરી ગઈ છે ને મારી પાસે આવતી જ નથી સર. આવા વિધર્મી સામે શું કાર્યવાહી કરવી જોઈએ? આવા વિધર્મી જે વર્દીનો દુરુપયોગ કરે છે, પોલીસ બધી એવી નથી, મને હવે ખબર પડી ગઈ, પણ આવા અમુક પોલીસને લીધે આ વર્દીના દુરુપયોગ કરીને હિન્દુ સમાજની કે કોઈ પણ સમાજની બેન દીકરીને આવી રીતે હેરાન ન કરે, એના માટે આવા માણસોને વર્દી ન આપો. અને બસ મને ન્યાય જોઈ છે. આવા માણસને ફાંસીએ ચડાવો, એને ડિસમિસ કરો. મારી દીકરીને સાંભળો એકવાર તમે બધાય. બસ મારે એ જ કહેવાનું છે તમને. બીજી કોઈ હિન્દુ દીકરીઓ કઈ ટચમાં તમને ખ્યાલ છે? ના, એને એક વખત એવું બોલ્યો હતો કે તારા જેવીને ને એવી ધર્મ પરિવર્તન માટે જ્યારે મને સાસણ લઈ ગયો તો ત્યાં મને બહુ માર માર્યો તો. અહીંયા મારા સિઝરિયનનું ઓપરેશન છે, પેડું ઉપર પાટા મારીને ત્યાંથી જ મને અહીંયા બહુ માર મારેલો છે. સર, સાસણ આવી જ લઈ આવ્યો તો મેં નથી પહેરેલું, ફેંકી દીધું તું. પછી મારાથી નો રહેવાડું સર. મને બસ ન્યાય જોઈ છે. મને ને મારી દીકરીને ન્યાય અપાવો. મારી દીકરી સાથે નો કરે, એના માટે આવા માણસોને વર્દી નો આપો. અને બસ મને ન્યાય જોઈ છે. આવા માણસોને વર્દી નો આપો.
અને મારું કહેવાનું એ છે કે મારા જેવી બીજી કોઈ ગુજરાતમાં દીકરીઓ હેરાન થતી હોય, મેં એક ભૂલ કરી કે મેં તાત્કાલિક એક્શન ન લીધું, બીકને મારે, પણ ખરેખર બીવાની જરૂર નથી. આવા વિધર્મીના ચુંગલમાં ન ફસાતા નિસ્વાર્થ વીએચપી બજરંગ દળ તમારી બાજુમાં ઊભું છે અને ખરેખર ન્યાય અપાવે છે, કાર્ય કરે છે. હું હું બહુ આભારી છું અમારા કૌશિકભાઈ, વૈશાલીબેન જે મને પહેલી વાર મળ્યા ત્યારે હું એટલી ડરેલી હતી, હું બોલી શકું એમ જ નહોતી. એ મને એના ઘરે લઈ ગયા, 2 દિવસ સાચવી અને બહુ વ્યવસ્થિત રીતે આ કાર્યવાહી હાથ ધરાવેલી છે. એટલે બીજી બહેનો દીકરીઓને હું કહું છું કે વગર ડરે વીએચપી ને બજરંગ દળનો સંપર્ક કરો. હેલ્પલાઇન નંબર તમને આપેલા જ છે. ગઈકાલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના કિડવાઈ નગરના હાઉસિંગ બોર્ડમાં રહેતી એક મહિલાએ પોલીસ સ્ટેશન આવી અને પોતાની ફરિયાદ જાહેર કરી, જેમાં રાજકોટ શહેરની ટ્રાફિક શાખામાં ફરજ બજાવતો હેડ કોન્સ્ટેબલ ઇમરાન હબીબભાઈ રાવમાએ તેના મહિલા ઉપર છેલ્લા 1.5 વર્ષમાં અવારનવાર તેના વિભત્સ વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી. તેના સાથે તેની મરજી વિરુદ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધેલ હતો, તેમજ તેની 5 વર્ષની પુત્રીને પણ શારીરિક અડપલા કરેલ હોવાની વિગત જાહેર કરેલ, જે બાબતે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ તજવીજ ચાલુ કરવામાં આવેલ હતી. તેમજ આરોપીની તાત્કાલિક ધરપકડ કરેલ હતી. આરોપીએ ફરિયાદીને તેની 5 વર્ષની પુત્રીને વેચી આવવાની તેમજ ધર્મ પરિવર્તન કરવાની પણ ધમકીઓ આપેલ હોવાનું ફરિયાદમાં ખુલવા પામેલ છે. આ તમામ પાસાઓની વિગતવાર તપાસ ચાલી રહેલ છે અને તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.